સમાજ એ જ મા બાપ છે અને મા બાપનો આદેશ આખા સમાજ માટે શિરોધાર્ય હોય છે। આજે જ્યારે આપણી આસપાસ દેખાદેખી અને બિનજરૂરી ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આપણા બ્રહ્મ સમાજના અસ્તિત્વ અને સંસ્કારોને ટકાવી રાખવા માટે એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે। ટીવી સિરિયલોની નકલ અને ખોટી પ્રથાઓને લીધે લગ્ન જેવા પવિત્ર બંધનો આર્થિક ભાર બની રહ્યા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી મુડેઠા મુકામે 2 પરગણાની ઐતિહાસિક બેઠક યોજાઈ, જેમાં ડીસાવળ પરગણાના પ્રમુખ શ્રી જોશી સુરેશભાઈએ સમાજના આગેવાનો સમક્ષ એક અત્યંત સચોટ અને સમયની માંગ મુજબની વિનંતી રજૂ કરી, જેને સર્વેએ એકસુરે સ્વીકારી છે। નવા સામાજિક નિયમો, ચુસ્ત અમલ, સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને આવનારી પેઢીને આર્થિક પાયમાલીથી બચાવવા માટે નીચે મુજબના નિયમો જાહેર કરવામાં આવે છે। તદ્દન બંધ કરવામાં આવેલ રસ્મો: હલ્દી રસમ, મહેંદી રસમ, પ્રીવેડિંગ ફોટોશૂટ કાર્યક્રમો, તમામ પ્રકારના બિનજરૂરી આડખર્ચ, લગ્નમાં આભૂષણોની મર્યાદા, સોનાના દાગીના વધુમાં વધુ 5 તોલા સુધી જ રાખી શકાશે। મામેરુ પ્રથા, મામેરું વધુમાં વધુ 5,50,000 રૂપિયા, 5.5 લાખ સુધી જ ભરી શકાશે। તેડાવવાની પ્રથા, જાનના દિવસે તેડાવવાની પરંપરાગત પ્રથા ચાલુ રહેશે। ખાસ નોંધ: આ કોઈ એક વ્યક્તિનો આદેશ નથી, પરંતુ સમગ્ર સમાજનો સામૂહિક સંકલ્પ છે। આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સમાજનો ગુનેગાર ગણાશે અને તેમના માટે સમાજ દ્વારા સખ્તમાં સખ્ત સજાની જોગવાઈ કરવામાં આવી છે। બ્રહ્મ સમાજ એક છે, મજબૂત છે અને નિયમો સૌ માટે સમાન છે। ચાલો આ પહેલને વધાવીએ અને સમાજને નવી દિશા આપીએ।